હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ રગડા પેટીસ બનાવીશું. રગડા પેટીસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે નાનાથી લઈને મોટાને સૌને ખૂબ જ પસંદ હોય છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રગડા પેટીસનો રગડો રેડી કરવા માટે મેં આ રીતના જે સફેદ વટાણા હોય છે એ લગભગ 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલા લીધા અને એને 8 કલાક પહેલાં પાણીમાં પલાળી રાખ્યા હતા. તે સારી રીતે પલળી ગયા ત્યારબાદ એને પાણીમાંથી કાઢીને પ્રેશર કુકરમાં નાખી લીધા અને એમાં 1 ટીસ્પૂન જેટલું નમક અને 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને સાથે એમાં 2 કપ જેટલું પાણી એડ કર્યું અને ત્યારબાદ એને બોઇલ કરી લીધા છે. તમે જોઈ શકો છો વટાણા સરસ બોઇલ થઈ ગયા છે. રગડો બનાવવા માટે બોઇલ કરેલા વટાણાની સાથે મેં અહીં સૂકા મસાલા લીધા છે. હળદર, લાલ મરચું, ધાણા જીરું, રાઈ, ગરમ મસાલો, હિંગ, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ લસણવાળો લીલો મસાલો, લીલા ધાણા, કઢી લીમડાના પાન અને તેલ. હવે ગેસ ઓન કરીને એક ફ્રાય પેન ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ફ્રાય પેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું. ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખીશું અને એકવાર તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ફ્લેમ લો કરી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ ચટકવા લાગી છે તો હવે એમાં 1 ટીસ્પૂન જેટલા લીમડાના પાન અને સાથે 1 ટીસ્પૂન જેટલો લીલો મસાલો એડ કરીશું. મસાલાને તેલ સાથે મિક્સ કરીને સાંતળી લઈશું. મસાલો સાંતળતી વખતે હંમેશા ગેસની ફ્લેમ લો રાખવી, નહીં તો મસાલો બળી જશે. હવે એમાં અડધી ટીસ્પૂન કરતાં ઓછી હળદર, અડધી ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન હિંગ અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલો સાંતળાઈ ગયો છે તો હવે એમાં બાફેલા વટાણા એડ કરીને મિક્સ કરીશું. વટાણાને સ્પૂનની મદદથી આ રીતે થોડા મેશ કરી લઈશું. હવે એમાં અડધો કપ જેટલું પાણી અને 1 ટીસ્પૂન જેટલું નમક એડ કરીશું. મીડિયમ ફ્લેમ રાખીને વટાણાના રગડાને 2 મિનિટ માટે ઉકાળી લઈશું. હવે આ વટાણાનો રગડો રેડી થઈ ગયો છે તો ગેસ ફ્લેમ ઓફ કરીને રગડાને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. રગડામાં બારીક કાપેલા લીલા ધાણા એડ કરીશું. પેટીસ સાથે સર્વ કરવા માટે વટાણાનો રગડો રેડી થઈ ગયો છે તો હવે આપણે પેટીસ બનાવીશું. પેટીસ બનાવવા માટે આ સાઇઝના 6 નંગ જેટલા બટાકા બોઇલ કરી લીધા છે. સાથે અડધો કપ જેટલા લીલા ધાણા લીધા છે અને એની સાથે આપણને જોઈશે હળદર, મીઠું, ચાટ મસાલો, કોર્નફ્લોર અને તેલ. બોઇલ કરેલા બટાકાને એક મોટી થાળીમાં કાઢીને મેસરની મદદથી મેશ કરી લીધા છે. હવે એમાં 2 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલું નમક અને અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. અડધી ટીસ્પૂન ચાટ મસાલો અને બારીક કાપેલા લીલા ધાણા એડ કરીને બધું સારી રીતે મિક્સ કરીશું. હવે પેટીસ બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે તો 2 હાથમાં થોડું તેલ લગાવી લઈશું અને થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતની નાની નાની પેટીસ રેડી કરીશું. બટાકાના મિશ્રણમાંથી પેટીસ રેડી થઈ ગઈ છે તો હવે એને સેલો ફ્રાય કરવા માટે ગેસ ઓન કરીને એક આ રીતની ઊંડી તવી ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. તવીમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીને બધી બાજુ ફેલાવી દઈશું. હવે એમાં બટાકાની પેટીસને સેલો ફ્રાય કરવા માટે મૂકીશું. એકવારમાં જેટલી આવે એટલી જ પેટીસ મૂકીશું. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈને બધી પેટીસની ઉપર ફેલાવીને નાખી દઈશું અને એને પલટાવી લઈશું. આવી જ રીતે બીજી સાઈડ પણ 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈને બધી બાજુ ફેલાવીને નાખીશું. પેટીસને શેકવા માટે ગેસની ફ્લેમ મીડિયમથી લો તરફ રાખવાની છે. પેટીસ એક સાઈડથી ફ્રાય થઈને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે એને પલટાવી લઈશું અને બીજી સાઈડથી પણ આવી જ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની સેલો ફ્રાય કરીશું. બટાકાની પેટીસ બંને સાઈડથી સેલો ફ્રાય થઈને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે એને એક ડીશમાં કાઢી લઈશું અને આ જ મેથડથી બાકીની પેટીસને પણ સેલો ફ્રાય કરી લઈશું. બધી જ પેટીસ રેડી થઈ ગઈ છે તો હવે આ પેટીસને આપણે વટાણાના રગડા સાથે સર્વ કરીશું. તો રગડા પેટીસ સર્વ કરવા માટે એક ડીશ લઈશું. એમાં બટાકાની પેટીસ મૂકીને એની ઉપર વટાણાનો રગડો નાખીશું. હવે એની ઉપર ગોર-આમલીવાળી ખજૂરની મીઠી ચટણી નાખીશું. સાથે કોથમીર અને ફુદીનાવાળી ગ્રીન ચટણી નાખીને ઉપરથી બારીક કાપેલા કાંદા અને ટામેટાં નાખીશું.
હવે એની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ઉપરથી બેસનની સેવ, બારીક કાપેલા લીલા ધાણા અને દાડમના દાણા નાખીશું. હવે આ આપણી રગડા પેટીસ સર્વ કરવા માટે રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો રગડા પેટીસ જોવામાં પણ ખૂબ સરસ છે અને ખૂબ જ ટેસ્ટફુલ બની છે. રગડા પેટીસમાં રગડો, મીઠી ચટણી અને ગ્રીન ચટણી આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી નાખી શકાય. તો તમે પણ આવી ટેસ્ટફુલ ચટપટી રગડા પેટીસ ખાવા માંગતા હો તો આ રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને જરૂરથી ટ્રાય કરો. અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.